આમ આદમી પાર્ટીમાં હવે મોટું ભંગાણ થયાના સમાચાર જે સામે આવી રહ્યા છે અને હવે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બોટાદ કરતા કાંડમાં આપણે જોયું કે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ ખેડૂતો મુદ્દે અવાજ ઉપાડ્યો હતો, જે બાદ હળદર ગામમાં જે મહાસભા થઈ હતી અને તે મહાસભામાં પથ્થરમારો થયો હતો, જે બાદ આપણે જોયું કે જે 85 લોકોની અટકાયત થઈ ગઈ, તેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની પણ અટકાયત થઈ હતી। છેલ્લા ઘણા બધા સમયથી આપણે જોતા હતા કે રાજુભાઈ કરપડા જે છે 90 દિવસથી ઉપર થઈ ગયા હતા, તો પણ તે જેલની બહાર નતા આવ્યા। 100 દિવસ બાદ તેઓ 108 દિવસ બાદ તેઓ જેલની બહાર આવ્યા હતા, પરંતુ હવે છેલ્લા કેટલાય સમયથી જેલમાંથી બહાર આવ્યા પછી પણ રાજુભાઈ કરપડા તે છે આપણે એક્ટિવ જોવા નતા મળતા અને ક્યાંક ને ક્યાંક એવા સમાચાર મળતા હતા કે તે આમ આદમી પાર્ટીમાં અત્યારે અંદરોઅંદરના ડખા જે છે ચાલી રહ્યા છે, પરંતુ હવે સત્તાવાર રીતે પુષ્ટિ થઈ ગઈ છે અને ફેસબુક પોસ્ટના માધ્યમથી રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું છે। અત્યારે કારણો તો નથી ખબર, પણ અત્યારે તો એટલું કહી શકાય કે આમ આદમી પાર્ટીના ડખા અંદરોઅંદર જે છે હવે વધી રહ્યા છે। છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ થઈ રહી હતી કે રાજુભાઈ કરપડા જે છે આમ આદમી પાર્ટીના નેતાઓથી અસંતુષ્ટ છે। જે રાજુભાઈ કરપડા જ્યારે જેલમાં બંધ હતા ત્યારે પણ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા યોગ્ય રીતે તેમને બહાર લાવવાની કાર્યવાહી કરવામાં નથી આવતી તેવા સમાચાર જે છે સૂત્રો દ્વારા મળી રહ્યા છે, પરંતુ હવે જે ફેસબુક પોસ્ટના માધ્યમથી રાજુભાઈ કરપડાએ જાહેરાત કરી દીધી છે કે તેઓ આમ આદમી પાર્ટી હવે છોડી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે આગળ કઈ પાર્ટીમાં જોડાવે છે, પરંતુ એટલું હવે ખબર પડી રહ્યું છે કે આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં જે પ્રકારે તેમનું વર્ચસ્વ બની રહ્યું હતું, પરંતુ રાજુભાઈ કરપડાના હવે જે પ્રકારે તેઓ બહાર ગયા છે, તેઓ પાર્ટી છોડી દીધી છે, એટલે ક્યાંક ને ક્યાંક હવે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અંદરોઅંદરના ડખા જે છે હવે વધી રહ્યા છે। ગુજરાતમાં જો આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગણીને 5 આમ આદમી પાર્ટીના નેતાઓ છે જેઓ પોતાનું વર્ચસ્વ ધરાવે છે, તેમાં રાજુભાઈ કરપડા પણ હતા, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડાએ જે રાજીનામું આપ્યું છે તેના કારણે ગુજરાતમાં અત્યારે ચર્ચાનો વિષય જે છે જાગી ગયો છે। અત્યારે સત્તાવાર રીતે પુષ્ટિ તો થઈ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક એટલું કહી શકાય કે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય હવે ક્યાંક ને ક્યાંક થોડું જોખમમાં છે, કેમ કે જે રીતે જોવા જઈએ તો જે ડખા જે છે એ અંદરોઅંદર વધતા હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ હતી જ્યારે રાજુ કરપડા જેલમાં પણ બંધ હતા કે ત્યારે સવાલો થતા હતા કે રાજુભાઈ કરપડા જેલની બહાર કેમ નથી આવતા, આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા શું યોગ્ય રીતે પગલાં ભરવામાં આવે છે કે નહીં, પણ પરંતુ જે ફેસબુક પોસ્ટના માધ્યમથી રાજુભાઈ કરપડાએ જે પોસ્ટ કરી છે તેમાં એમણે કહી દીધું છે કે તેઓ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક એવું જોઈ શકાય કે આજે 108 દિવસનો જે સમયગાળો હતો તે સમયગાળામાં કેટલાક નેતાઓ કદાચ એટલું યોગ્ય રીતે મદદ ના કરી શકાય અને આમ આદમી પાર્ટીના નેતાઓથી આમ રાજુભાઈ કરપડા અસંતુષ્ટ હોય તેવું આપણને દેખાઈ રહ્યું છે। આપણે હવે જોવાનું રહ્યું કે આગળના સમયમાં રાજુભાઈ કરપડા ક્યાં કઈ પાર્ટીમાં જોડાય છે, પરંતુ અત્યારે એટલું કહી શકાય કે આમ આદમી પાર્ટીમાં અંદરોઅંદરના ડખા જે છે હવે ચરમ સીમાએ પહોંચી ગયા છે અને જેના મુદ્દે હવે રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।